ચૈતરભાઈ વસાવાને લઈને સૌથી મોટા સમાચાર આપણને અત્યારે મળી રહ્યા છે. હા યાર, હવે તમને બધાને જાણ હશે કે અત્યારે 13 ઓગસ્ટના દિવસે ચૈતરભાઈ વસાવાની જે હાઈકોર્ટની અંદર જે જામીન અરજી ઉપર આજે સુનાવણી હતી, એ સુનાવણીને લઈને અત્યારે શું સમાચાર છે તમને આપવાનું છું. તો ખાસ કરીને આજનો આ વિડીયો યાર છેલ્લે સુધી જોતા જજો. યાર, હવે તમને બધાને જાણ હશે કે ચૈતરભાઈ વસાવા લગભગ 1 મહિનો અને ઉપર અત્યારે 7-8 દિવસ થઈ ગયા છે ત્યારથી તેઓ વડોદરાની જેલની અંદર છે અને 3 વખત એમની જે જામીન અરજી ઉપર જે સુનાવણી હતી એ તો સાંભળવામાં આવી, પરંતુ એને લઈને કોઈ પણ ફાયદો ચૈતરભાઈ વસાવાને થયો નથી. બે વખત એમની જે જામીન અરજી ઉપર સુનાવણી રદ થઈ અને ત્રીજી વખત જે 5 ઓગસ્ટના દિવસે હાઈકોર્ટની અંદર જે સુનાવણી હતી એ જે સમય પૂરો થતા એ પણ બાકી રહી ગયું અને ફાઇનલી આજે 13 ઓગસ્ટના દિવસે હવે ખબર પડી જશે કે ચૈતરભાઈ વસાવા વડોદરાની જેલની અંદરથી છૂટવાના છે કે નહીં, એને લઈને વાત કરવાની છે. તો મિત્રો, અત્યારે આપણને એ સમાચાર મળી રહ્યા છે કે જે હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાની સુનાવણી છે એ 2 વાગ્યાની આસપાસ શરૂ થશે. ત્યારે આપણને ખબર પડશે કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટશે કે નહીં. તો આગળ જે પણ માહિતી મળે છે એ તમને આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આપવાનો છું. તો ખાસ કરીને આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી કરીને ચૈતરભાઈ વસાવાના આપણને જે પણ સમાચાર મળશે એ તમને આપતા રહીશું. ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે 11:15 આસપાસ જે હાઈકોર્ટની અંદર જે સુનાવણી સાંભળવાનો ટાઈમ શરૂ થાય છે, તો ઘણા બધા એમ પણ કહી રહ્યા છે કે 2:45 વાગ્યા આસપાસ પણ સુનાવણી સાંભળવામાં આવશે. તો આગળ જે પણ માહિતી મળે છે એ તમને નેક્સ્ટ વિડીયોની અંદર આપું છું. ખાસ કરીને આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. લગભગ આજે તો ચૈતરભાઈ વસાવા છૂટવા જ જોઈએ, કારણ કે આટલા દિવસોથી તેઓ જેલમાં છે અને 3 વખત એમની સાથે જે થયું છે એ તમને બધાને જાણશે. તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને વિડીયોને વધુ લોકો સુધી શેર કરી દેજો. અને તમારે હજી થોડા કલાકારોની રાહ જોવી પડશે કે ચૈતરભાઈ વસાવાને લઈને શું સમાચાર મળે છે.